हेलो फ्रेंड, केम छो? आई होप के तमे एकदम मजा में हशो। बधाने जय माताजी, जय श्री कृष्ण। अमे जाए छे आज हेरो। आज अमे छे ने मम्मी दीकरो ट्रेन में जाइए। ट्रेन आ गई फटाफट, अमे बैठी जाइए। अमरा हेतु भाई के मारे ट्रेन में जाऊँ। आज मैं पहली बार ट्रेन में ली जाए। कहे तो केवुं लागे? आज इंडिया में मेहमान आवाना छे ने, तो अमे जाइए। चलो अमे उतरी जाइए। अमरुं स्टेशन आ गयुं उतरवानुं। હવે આપણે જઈએ ઉપર. તો આવજે અહીંથી અહીંથી હેરો વિઝડન આગળ ટ્રેન જાય આગળ. હવે અમે નીકળી જઈએ બહાર. ચાલો ફ્રેન્ડ્સ, આપણે ટ્રેનમાં આવીએ ને તો અહીંથી હાલીને જવું પડે. વર્ષોબેનના ઘેર પાછું 5-6-7 મિનિટ હાલવું પડે. બસમાં આવે ને તો પછી બીજી બસ બદલાવીને 2 બસથી જાય. હવે મમ્મી દીકરો હાલીને જાય અને મહેમાન આવવાના છે. આજે ઇન્ડિયાના કોણ આવે તમને બતાવું. પછી હોલિડે છે ને ફટાફટ પતી ગઈ. કાંઈ હોઈ ગઈ હોલિડે ખબર પડી નહીં. ચાલો પછી આવીએ પછી બતાવવા. ચાલો ફ્રેન્ડ્સ, મહેમાન છે ને હજી ભેગા નથી, કેમ કે પ્લેન છે ને 1 કલાક લેટ છે ને. હવે 12:30 ગયા હતા, 3:30 વાગ્યા સુધી વેટ કરી. તો હવે અમે ઘેર જઈએ મમ્મી દીકરો ને. હવે અમે ઘેર છે ને આલુ ટિક્કી બનાવીએ. તો ચાલો તમને બતાવીએ કેવી બને. તો વિડીયોમાં રીજો છેલ્લે સુધી. ચાલો આપણે આલુ ટિક્કી બનાવવાનું ચાલુ કરીએ. આપણે લઈ લીધા છે બટેટાને આપણે મેશ કરવાના છે. કંઈ પણ હોય તમારી પાસે એનાથી ભૂકો સોફ કરી નાખવાનું છે. મેં પહેલાં બાફીને ઠંડા કરી લીધા છે. હાવ ઠંડા થઈ જાય ને પછી બનાવવાનું ચાલુ કરવાનું આલુ ટિક્કી. તો મસ્ત બને. અંગ્રેજીમાં બહુ પછી ધ્યાન રાખવાનું. આ છે ને તરત જ લાગી જાય. ચાલો બધા કરી નાખીએ. બટેટા એકદમ મસ્ત થઈ ગયા છે, સુંદર. હવે આપણે બધું મસાલા એડ કરીએ. મરચાં અને આદુની પેસ્ટ, જરાક એવું લસણ, એક જરાક, બહુ નહીં. તમે નાખવાની તો ચાલે. લસણ, લીલા વટાણા, કેપ્સિકમ, ડુંગળી. ચાલો બધા મસાલા એડ કરીએ. 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી હળદર જરાક એવી, 1 ચમચી ધાણા જીરું પાવડર. અહીંયા છે ને જરાક તીખા મરચાં છે મારે લીલા, જરાક એવું મરચું, સ્વાદ અનુસાર નિમક. બાફવામાં આપણે નિમક એડ કરેલું છે. લીલા ધાણા, 1 ચમચી ઓરિગાનો નાખું તો પીઝા જેવો ટેસ્ટ આવે ટિક્કીમાં. મને ગમે છે ને એટલે ઓરિગાનો. જીરા પાવડર એ છે ને થોડોક એવો રવો એડ કરું અંદાજે. તમે ચોખાનો લોટ, કોર્નફ્લાવર પણ એડ કરી શકો. મને રવો એડ કરવો છે. તો બધાને આપણે થોડુંક એવું બ્લેક પેપર પાવડર, થોડુંક એવું કાળું નમક એડ કરું. ચાલો આપણે બધાને છે ને મિક્સ કરી નાખીએ. રાઈસ ફ્લાવર પણ લઈ શકો. જરાક એવો લીંબુનો રસ, છે ને લીંબુના બી આવી ગયા. આપણે મસાલો ટેસ્ટ કરીને પાછું મરચું એડ કર્યું. ચાલો મિક્સ કરી નાખીએ. ચાલો મસ્ત મજાનો મસાલો આપણો મિક્સ થઈ ગયો છે. આપણે હાથમાં જરાક તેલ લગાવી, ચાલો હાથમાં તેલ લગાવી દેવાનું અને આપણે ટિક્કી બનાવવાનું ચાલુ કરીએ. તેલ લગાવવાનું તો ચાલે આવી રીતના. મસ્ત મજાને આવો શેપ, તમે કંઈ પણ શેપ આપી શકો, ડિઝાઇનવાળો પણ આપી શકો.
જેમ વધારે વેજીટેબલ હોય ને તો ટિક્કી છે ને મસ્ત લાગે ખાવાની. ચાલો આવી રીતના પહેલાં બધી બનાવી નાખું પછી બતાવું. ચાલો આપણે ટિક્કી બધી રેડી કરી નાખી છે. 2 પ્લેટ છે ને મેં બ્રેડ ક્રમને મિક્સરમાં પીસી નાખ્યું. બ્રેડ ક્રમ બનાવી નાખ્યું ને હવે આપણે બેટર બનાવવાનું છે. એમાં મારી પાસે અત્યારે ઘઉંનો લોટ જ છે તો આપણે પહેલાં બનાવી નાખીએ. કોર્નફ્લાવર નથી. ચાલો આપણે બેટર બનાવી નાખ્યું. હું તમને જરાક બતાવી દઉં. હજી થોડુંક પાણી એડ કરવાનું છે કેમ કે બહુ જાડું છે. કોર્નફ્લાવર હોય તો નાખી શકો, મારી પાસે અત્યારે નથી એટલે મેં નથી એડ કરો. હવે આપણે ટિક્કી બનાવવાનું ચાલુ કરીએ. આવી રીતના કોટ કરવાની, પછી નાખવાનું ડીપ કરવાનું છે બ્રેડ ક્રમમાં. આવી રીતના બ્રેડ ક્રમ લગાવી દેવાનું. એટલું મસ્ત મજાની ક્રન્ચી તમે 4 બ્રેડ ક્રમ હોય ને એ પણ લઈ શકો. મારી પાસે અત્યારે મેં બ્રેડ હતા ને તો ફટાફટ બનાવવાનું કંઈ નક્કી નહોતું, પછી મને એમ થયું કે બનાવું. આવી રીતના સેમ પ્રોસેસ પાછી કરવાની. અરે ફોકવાળો સમજી લે તો સ્પૂન. હા આમાં પેટમાં ગયું. આમાં મેં ચાલો આપણે બીજું બ્રેડ ક્રમ હતું ને થોડુંક તો એ પણ લઈ લીધું. હવે આપણે તમને એમાં બનાવીને બતાવું તમને જરા. આ છે ને તૈયાર બ્રેડ ક્રમ છે. આમાં એટલી બધી વાર ન લાગે, એમાં ફટાફટ થાય. બેનો અલગ અલગ આવી રીતના રાઈસ ફ્લાવર એડ કર્યો જ નહીં પેલા. કોર્નફ્લાવર હોય તો મસ્ત લોટ થઈ જાય. આવી રીતની પછી ડીશ આપી બનાવીને કે પેલા. ચાલો બધી ટિક્કી રેડી થઈ ગઈ, જોઈ શકો છો. એક વ્હાઈટ ને એક રેડ. ચાલો હવે ફ્રાય કરી નાખીએ ફટાફટ. મેં પાછા 2 મિક્સ. ચાલો આપણે તેલ રાખી દીધું. બહુ નહીં નાખ્યું, થોડુંક નાખ્યું, જોઈએ એ પ્રમાણે જ કરવાનું. એટલે પાછું બધું તેલ બગડે એના માટે તેલને થવા દેવાનું છે. ચાલો આપણે જરાક તેલ ચેક કરી લઈએ. બહુ હાઈ નથી રાખવાનું, થોડુંક એવું ધીમું રાખવાનું છે ગેસ. ચાલો આપણે એક મિનિટથી પ્રેસ કરતી જવાનું, નાખતી જવાનું છે ટિક્કીને. વધારે પ્રેસ થઈ ગઈ, જરાક મોટી છે. આપણે 4 એડ કરીએ હમણાં. થોડીક વાર પાકવા દેવાની, પછી આપણે ફેરવવાની છે. કટ કરી નહીં ફેરવવાની. ચાલો એને ફેરવવાનું ચાલુ કરી દીધું છે. આરામથી ફેરવવાની, તૂટી જાય. પાકવા દઈએ. ચાલો આપણી ટિક્કી એકદમ રેડી થઈ ગઈ. આપણે કંઈ કાઢી લેવાનું છે. એ કંઈ બરી નથી અને એવી રીતના કલર આવ્યો છે. હવે આપણે બીજી એડ કરીએ. હવે છે ને આ એડ કરીએ બીજા કલરનું. એને પણ પાકવા દે. ચાલો ફ્રેન્ડ્સ, આપણે ટિક્કી બીજી પર રેડી થઈ ગઈ. આપણે આવી રીતના બધી તરી નાખીએ પહેલાં, પછી બતાવો તમને કે. ફ્રેન્ડ્સ, આપણી ટિક્કી બનીને એકદમ રેડી થઈ ગઈ. આ છે ને બીજા બ્રેડ ક્રમની છે ને આ પણ આપણે બ્રેડ દરેડની મિક્સરમાં બનાવીને એની છે. આની ફટાફટ પાકી જતી હતી, આમાં જરાક વાર લાગતી હતી. તો કેવી બની છે કોમેન્ટ કરજો. અમે ટેસ્ટ કરી લીધી, ઘણી બધી બની હતી, અડધી ખવાઈ ગઈ. સોસ સાથે બહુ મજા આવી. કાંઈ હતું મજા આવી હતી ને. એક તોડીને બતાવતી હતું અહીં બધે આ બાજુ
એ તો તોડીને બતાવે ટમેટા સોસ સાથે બહુ જ મજા આવે છે ખાવાની એકદમ મસ્ત જો ચાલો એ તો ટ્રાય કરે ટિક્કી કેવી બની છે કેવી બની હતું વેરી નાઇસ નાઇસ બનીશ હો મસ્ત બનીશ આપણે હું ટ્રાય કરું બહુ મસ્ત ઓરિગેનો નાખ્યું તો પિઝા જેવી ટેસ્ટ આવે છે ચાલો પછી મળીએ એકદમ મસ્ત બનીશ તમે પણ એકવાર ટ્રાય કરજો આવી રીતના ઘરે જરૂરથી બહુ મસ્ત બને ચાલો વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું વિડીયોમાં બાય બાય